કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં। આપણે અહીં જનતા અને નેતાને મળીશું। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે અહીંના જનતાનો મૂડ જાણીશું, પરંતુ તે પહેલા જાણી લઈએ આ મત વિસ્તારની રાજકીય ગણિત। સુરત જિલ્લાની ઓલપાડ વિધાનસભા બેઠક રાજ્યના બીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવ દેસાઈની જન્મભૂમિ। મત વિસ્તારને લાંબો દરિયા કિનારો પણ મળ્યો છે। શું છે સ્થાનિક મુદ્દાઓ? મુખ્યત્વે કિમમાં રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદેસર ચાલતા ઝીંગાના તળાવ, દેલાશાથી કુંભારી વચ્ચે ખાડી પર બ્રિજની માંગ, ફાયર સ્ટેશનની અછત છે। છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા? વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવરના કામ થયા છે। સુરત ઓલપાડ વચ્ચે રોડને 4 માર્ગીય કરાયો। સિંચાઈ માટે કેનાલોમાં સમારકામ પાછળ 360 કરોડ ખર્ચાયા। આંદોલન કેટલું મોટું પરિબળ? મત વિસ્તારમાં મુખ્યત્વે કોળી પટેલ મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। સુરત પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર રહ્યું છે, જો કે ઓલપાડ મત વિસ્તારના ચૂંટણી પરિણામો પર આંદોલન અસર ઉપજાવે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007માં ભાજપના કિરીટ પટેલે કોંગ્રેસના કમલાબેન પટેલને 80,000 ઉપરાંત મતોથી પરાજય આપ્યો હતો। 2012માં અહીંથી ભાજપના મુકેશ પટેલે કોંગ્રેસના જયેશ પટેલને 16,000થી વધુ મતોથી પરાજય આપ્યો હતો। બેઠક કયા પક્ષનો ગઢ? 1990થી શરૂ કરીને અહીં ક્યારેય કોંગ્રેસને સફળતા નથી મળી। આથી પરંપરાગત રીતે ઓલપાડ બેઠક ભાજપનો ગઢ બની ગયો છે। પરિણામ શું છે તે જાણવા અહીંના અંદાજે 3.5 લાખ મતદારોનો મૂડ જાણવો જરૂરી છે। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને સાથોસાથ અહીંની જનતા। ભાજપના નેતાઓની જો વાત કરીએ તો ધારાસભ્ય મુકેશ પટેલ ખુદ અહીં ઉપસ્થિત છે। સાથોસાથ કિરીટભાઈ પટેલ માજી ધારાસભ્ય છે, ચેરમેન બાંધકામ સમિતિના ધનસુખભાઈ પટેલ, પ્રમુખ તાલુકા ભાજપના બ્રિજેશભાઈ પટેલ, પ્રમુખ તાલુકા પંચાયતના યોગેશભાઈ પટેલ, માજી ચેરમેન એસએમસી ધનજીભાઈ ચાવડા। જ્યારે કોંગ્રેસની જો વાત કરીએ તો સંજયભાઈ પટવા પ્રવક્તા દક્ષિણ ગુજરાત, યોગેશભાઈ બાકરોલા મહામંત્રી સુરત શહેર કોંગ્રેસ, પ્રદીપભાઈ ભરવાડ પ્રમુખ યુથ કોંગ્રેસ, જગદીશભાઈ કનાજ ઉપપ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ, સાથોસાથ કલ્પેશભાઈ બારોટ પ્રમુખ બસ્કી પંથ। બંને નેતાઓ સાથે વાતચીત કરીશું, પરંતુ તે પહેલા આમ જનતાનો મૂડ શું છે તેમનો આરોપ। પહેલા જણાવો, શું છે આરોપ? કયા પ્રકારનો વિકાસ થયો છે કે નહીં? ભારતીય જનતા પાર્ટી જે કાયમ જો વાતો કરે, સુશાસનની વાતો કરે છે, તો કયું સુશાસન થયું છે ઓલપાડમાં? મને બતાવો ને પાછું ઓલપાડ વિધાનસભા છે એના અંદર તમે શું સુશાસન છે અને કાયદા વ્યવસ્થા શું છે? અહીંયા જો વિકાસ થયો એટલે ફક્ત ઝીંગા તળાવનો વિકાસ થયો, એના સિવાય બીજું કોઈ ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો નથી। આપનો શું આરોપ છે? એમણે જે વાત કરી આમ આદમીએ, એ ખરેખર સાચી વાત છે। સુશાસનની વાત કરતા હોઈએ ત્યારે આપણે જોઈએ તો તાલુકા પંચાયતોમાં તલાટીઓની ઘટ છે, જિલ્લા પંચાયતમાં તલાટીઓની ઘટ છે, જ્યાં 80 ગ્રુપ ગ્રામ પંચાયત છે અને 102 ગામો છે, તેની વચ્ચે ફક્ત ને ફક્ત 80 તલાટીઓ છે। એટલે સુશાસન જે વાત કરે છે એ તદ્દન પોકળ છે। બિલકુલ, છેલ્લા 5 ટર્મથી બીજેપીનું શાસન છે। ધારાસભ્ય ખુદ આપણી સાથે ઉપસ્થિત છે। કયા પ્રકારે વિકાસ થયો છે આરોપો લાગી રહ્યા છે? ઓલપાડની અંદર આપણે અત્યારે જોઈએ તો નાના ખેડૂત છે, આજે ખેડૂતની જીવાદોરી સમાન એ કેનાલની અંદર છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે અને હાલના જ તબક્કે 1,500 કરોડ રૂપિયાના કામો થયા છે। અને આપણે ગત વર્ષે જોયું હતું કે ભાઈ ખેડૂતે 3750 હેક્ટર ભાત બનાવ્યું હતું અને આ વખતે કેનાલના કામ રિપેર કરવાથી લગભગ 8,750 હેક્ટર ભાત બનાવીને આજે તમે જુઓ છો કે ખેડૂતો આજે સારી રીતે પાક પકવી શક્યા છે અને એનો પાક આજે તમે મંદિરોમાં જોવો છો, આજે ભાતના ટ્રેક્ટરોની લાઈન લાગી છે અને આપણે ખબર પડે છે કે આ વિકાસ ખેડૂતોનો ખરેખર વિકાસ થયો છે। સંજયભાઈ, ખેડૂતોનો વિકાસ થયો છે ખરેખર? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 25 વર્ષથી કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી એનો આંકડો કાઢવાની જરૂર છે। સાથે જે વીજળીના કનેક્શનોની બાબત છે, ખેડૂતોને કેટલા વીજ કનેક્શન આપ્યા એ પણ એમની પાસે લિસ્ટ માંગવા જેવું છે। સાથે જે રીતે ઓલપાડ વિધાનસભા મત વિસ્તારની અંદર સરેઆમ હત્યાઓ
સરેઆમ જે ખૂન તે કાયદો વ્યવસ્થા દારૂના અડ્ડાઓ બધું કાગળ પર સુશાસન છે, વાસ્તવિકતામાં કોઈ સુશાસન નથી. હત્યાઓ થાય છે, ગુનેગારો બે રોકટોક ફરી રહ્યા છે, દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, અને છતાં જો એને સુશાસન કહેતા હોય તો એવું સુશાસન ભારતીય જનતા પાર્ટીને મુબારક. ધનજીભાઈ, સુશાસન કેવું રહ્યું છે બીજેપીનું છેલ્લા 5 ટર્મથી? બીજેપી ભારતીય જનતા પક્ષના શાસનમાં જે તલાટીની વાત કરી હતી, ભૂતકાળમાં પણ તલાટીની સંખ્યા ઓછી હતી, પણ છેલ્લી ભરતી કર્યા પછી તલાટીની સંખ્યા લગભગ પૂર્ણ થઈ છે. એ જ રીતે ગામ સેવકની પણ ઘટ હતી વર્ષો સુધીની, એ ઘટ પણ હમણાં પૂર્ણ કરી છે. અને જે બીજી વાત કરી છે કાયદો અને વ્યવસ્થા, અને કાયદો અને વ્યવસ્થા ભૂતકાળના ક્રિમિનલ રેટ જે પોલીસ સ્ટેશને નોંધાયેલા છે અને હાલના નોંધાયેલા છે એનો તુલના કરવી ખૂબ જરૂરી છે. બિલકુલ. તમે જણાવો કયા પ્રકારના સ્થાનિક મુદ્દાઓ હશે? સ્થાનિક મુદ્દાની અંદર જે પ્રમાણે ધનસુખભાઈએ કહ્યું તે પ્રમાણે અત્યારે જે કાયદા અને વ્યવસ્થાની વાત કરે છે તો તમને રેકોર્ડ જ બતાવી દે કે છેલ્લા 2 વર્ષની અંદર 4 પીઆઈ અમરોલી જે મેઇન છે એ અમરોલી પોલીસ સ્ટેશન માટે 4 પીઆઈઓ બદલાઈ ગયા છે. શેરદીન અને ભાતની વાત જે મુકેશભાઈ કરે છે એ ભાતનો પાક શાના માટે વધારે થયો છે કે આ એરિયાની અંદર ઓલપાડ વિધાનસભાની અંદર જે ખેડૂતલક્ષી છે તેની અંદર પાણીનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે વરસાદલક્ષી જે હોય તે વરસાદના એનાથી કે જે 1 કે 2 પાણીથી જે પાક થાય એ ભાત છે, જ્યારે શેરડીનો પાક ગઈતો છે એને જ કારણે આટલો શેરડીનો ભાવ પડ્યો છે. બિલકુલ. પાણીની સમસ્યા છે, શું કહેશો? પાણીની સમસ્યા વધારે. મારા મિત્રએ જે સવાલ પૂછ્યો કે કાયદો અને વ્યવસ્થા, હું એ ચોક્કસ મારા મિત્રને યાદ કરાવીશ કે ભૂતકાળ અમદાવાદ એ મોહમ્મદ સુરતીના નામથી ઓળખાતું હતું. સુરત એ અમદાવાદ એ લતીફના ઓલપર, સુરત એ મોહમ્મદ સુરતીના નામથી જેવા ગુંડાઓનો આતંક હતો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધો આતંક, આ બધા જે ગુંડા તત્વો એ નષ્ટ થઈને આજે સુશાસન, દરેક મા દીકરી બેન દીકરીઓ રાત્રે બજારમાં રાત્રે નવરાત્રી 12 વાગ્યા સુધી નવરાત્રી કરી શકે છે. અને પાણીની કાંઠા વિસ્તાર ઓલપાડ ને કાંઠા વિસ્તાર સૌથી વધારે છે, પાણી સમસ્યા વધારે છે. મિત્રો, મારા સબ્બીરભાઈએ જે વાત કરી કે ઝીંગાના તળાવની જે વાત કરી, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ગરીબ પ્રજા રહી છે. એ ગરીબ પ્રજાને ઝીંગાના તળાવ કલેક્ટર થ્રુ ફાળવવાથી એ લોકોની આર્થિક પરિસ્થિતિમાં એટલો બધો સુધારો આવ્યો છે કે ભારત દેશનું હુંડિયામણ જે કહેવાય, હુંડિયામણ પર જબરજસ્ત વધારો થયો છે. એટલે લોકોની આર્થિક પરિસ્થિતિમાં તમે કલ્પના નહીં કરો એટલો સુધારો આવ્યો છે. નહેરના પાણીની વાત કરીએ કે કાંઠા વિસ્તારમાં પિંજરાટ ગામ છે, કરંજ ગામ છે, આ બધા ગામોમાં પાણી આજે સહેલાઈથી પહોંચે છે. સંજયભાઈ, શું કહેશો? ઝીંગાના તળાવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વિકાસ થયો છે, સામાન્ય આદમીનો કોઈ વિકાસ નથી થયો. સરકારી જમીન પચાવીને, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને કેટલાય કેસો ચાલી રહ્યો છે. જો આરટીઆઈ નું લિસ્ટ પ્રમાણિકતાથી બહાર આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ ઝીંગા તળાવ થયો છે અને એનો જ વિકાસ આર્થિક થયો છે, સામાન્ય જનતાનો નથી થયો. પ્રાથમિક સુવિધાની જો વાત કરીએ તો કઈ પ્રકારની પ્રાથમિક સુવિધાની વાત કરો? કાયદા અને વ્યવસ્થાની જે એમણે વાત કરી, કાયદા અને વ્યવસ્થાની વાત કરી, મોહમ્મદ સુરતીની વાત કરી, હજુ 10 દિવસ પહેલા ઓલપાડ ગ્રામ પંચાયતના એક મહિલા સભ્યનું એમણે પોલીસ સ્ટેશનની અંદર જઈ અરજી આપી હોવા છતાં પણ મર્ડર થઈ ગયું. અને જો ખેડૂતોની વાત કરતા હોય તો કેન્દ્રનો ગુજરાતને તમાચો કહીને ફરતી આ ભારતીય જનતા પાર્ટી અત્યારે બધી જગ્યાએ એમની સરકાર છે, તો ઇન્કમ ટેક્સનો મુદ્દો ખેડૂતોનો શા માટે આ શેરડીના પાકનો નથી સોલ્વ કરતી? જનતા સાથે વાતચીત કરીએ. જનતા સાથે આપ જણાવો કયા પ્રકારની ગુનાખોરી છે? ખરી ગુનાખોરી નથી. મારે કહેવું છે કે આમ આદમી તરીકે મારે કહેવું છે 50 વર્ષના કોંગ્રેસની શાસનની અંદર અમારા ગામના ખેડૂતો કે ગામના વ્યક્તિ એક ગામથી બીજે ગામ જઈ ન શકતા હતા. આ ભારતીય જનતાના સુશાસનની અંદર અને દરેક ગામોને અમે એક ગામથી બીજે ગામ જોડતાને રોડ મળ્યા છે. એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે એક આદમી તરીકે ખૂબ અભિનંદન આપવા માંગીએ. પાણીની સમસ્યા કેવી છે? પાણીની સમસ્યા સર 50 વર્ષની અંદર કોંગ્રેસના રાજમાં એક પણ નાળું નહીં લખાયું હતું. અત્યારે ભાજપની સરકારે 300 કરોડના ખર્ચે કેનલો બનાવી અને છેવાડાના ખેડૂતોને પાણી પહોંચાડ્યું છે. એમને અમે સાક્ષી છે. અને બીજું કે ઝીંગાના તળાવમાં વસંતભાઈ જે સોંડલાવાળા ખરા, એમણે એવો રિપોર્ટ આપ્યો છે કે અમારી ગૌચર જમીનમાં ઝીંગા બનાવ્યા છે. હકીકત એ છે કે વસંતભાઈ કોંગ્રેસ
મહિલા સુરક્ષાની વાત કરીએ, મહિલા સુરક્ષા કયા પ્રકારની છે, મહિલાઓની કયા પ્રકારની સુરક્ષા? મહિલા સુરક્ષા બધી છે. હમણાં ઇલેક્શન જે ગયું તે ઇલેક્શનમાં બી પેલા છોકરાને માર કોણે મરાવ્યો? આજે ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારનું કોઈ દિવસ આ સુરતમાં કોઈ દિવસ કર્ફ્યુ જોયું તમે? કેવું મને બિલકુલ સ્થાનિક મુદ્દાઓની જો વાત કરીએ, ધારાસભ્ય પાસેથી વાત કરીશું. ઓલપાડમાં એક પણ ઓવરબ્રિજ નથી એવો કોંગ્રેસનો આરોપ છે. કેમ ઓવરબ્રિજ નથી બનતા? ઓવરની અંદર સાયણ બ્રિજમાં લોકોનો ઓવર પણ થઈ ગયો. ગોઠાનો બ્રિજ અમે નવેમ્બરમાં ચાલુ થાય છે. અત્યારે નીતિનભાઈ હાલમાં જ કીમ ઓવરબ્રિજનો લઈ ગયા. અને એક મોટું કામ ઓલપાડ તાલુકાની અંદર સમગ્ર ગુજરાતની અંદર 100 કરોડના ખર્ચે જે બે તાલુકાને જોડતું કામ કર્યું હોય તો માત્ર ગુજરાતની અંદર ઓલપાડ તાલુકાની અંદર આ 100 કરોડનો બ્રિજ બને, જેનાથી આજે સામાજિક અને આર્થિક રીતે લોકો આજે રોજીરોટી મેળવતા રહ્યા છે. બિલકુલ, તમે કેટલા સહમત છો આ વાતથી? કેટલા ઓવરબ્રિજીસ બન્યા છે, વિકાસ થયો છે? વિકાસ જે થયો છે, બ્રિજની જે વાત છે એ બ્રિજના કોન્ટ્રાક્ટર બી ભાજપના જ માનીતા છે. પ્રજાનો કોઈ કામ થયા નથી. અમારા અમરોલી વિસ્તારમાં આજે બી છેલ્લા 4 વર્ષથી બ્રિજનું કામ બંધ છે અને જે કોન્ટ્રાક્ટર છે માત્ર ને માત્ર ભાજપના ઠેકેદારો હોય છે. ખેડૂતલક્ષી કયા પ્રકારનો વિકાસ થયો હોઈ શકે? શેરડીના ખેત ફક્ત કહેવાનો વિકાસ છે. ખેડૂતલક્ષી જો વિકાસ થયો જ્યારે ખેડૂતોના આંદોલન ત્યારથી મુકેશભાઈ, કિરીટભાઈ, ધનસુખભાઈ, કદાચ ધનસુખભાઈ 1-2 વાર દેખાયા છે, બાકી કોઈ આમાંથી એક પણ નહીં. ખેડૂત લોકોના આંદોલનમાં કે કોઈ જગ્યાએ કોઈ પણ સ્થળે એ લોકો દેખાયા નથી. જો ખેડૂતલક્ષી હોય, જો આ નેતાઓ ખેડૂતલક્ષી હોય તો ખેડૂતના આંદોલનમાં એ લોકોએ સાથ સહકાર આપીને આગળ આવવું જોઈએ. મુકેશભાઈ 5 વર્ષ હતા, કે ધનસુખભાઈ હતા, કિરીટભાઈ 5 વર્ષ હતા, તેમાં કોઈ દેખાયું નહીં. ઝીંગાના તળાવની વાત થાય છે. કિરીટભાઈ, ખેડૂતો ઉપર ઇન્કમ ટેક્સ વધારે છે, ખેડૂતોનું ઇન્કમ ટેક્સ કઈ રીતે માફ કરાવશે? હમણાં જ કેન્દ્ર સરકારમાં એ લોકોએ રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. એ જો કેસ પાછા ખેંચી લે તો એનો નિવેડો તાત્કાલિક આવશે. એટલે યોગેશભાઈ જે વાત કરે ખેડૂત કોંગ્રેસ પેરિત ખેડૂત છે, બધા કોંગ્રેસીઓ છે, એટલે મેં ભાજપ વાળા કોઈ પણ સંજોગોમાં ભાગ નહીં લે. જી તમે મારા મિત્રએ જે ખેડૂતોની વાત કરી, હવે હું ખેડૂતોની વાત કરું તો અત્યારે હાલમાં જ 270 કરોડ રૂપિયાના કેનાલના કામ થયા, જેનાથી ખેડૂતોની કાંઠાના લોકોની વાત કરી. બીજી વાત આ ખેડૂતોએ જ્યારે આંદોલનો કર્યા છે ત્યારે સ્વર્ગસ્થ રાજાભાઈને અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ અને કિરીટભાઈ, ધનસુખભાઈ સાથે મળીને સરકારમાં રજૂઆત કરી. આ સર હોય અરજ કરાવ્યું. આ સુડાનો ધનજીભાઈ, વરસાદી પાણી ભરાઈ જાય છે, એના માટે કોઈ ઉકેલ લાવ્યા હોય? વરસાદી પાણી ભરાતા હોય એના માટેનું સ્ટ્રેમ ડ્રેનેજના લાઈનોના પાણીના જે નિકાલ માટેના કામ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી આ ગુજરાતમાં સુશાંતનો શાસનનો અનુભવ થયો છે. અને કોંગ્રેસના મિત્રનો નારો એવો છે કે ગુજરાતમાં કોંગ્રેસ આવે છે પરંતુ ગૌ માંસ ખાઈને આવે છે, અને ભારતીય જનતા પાર્ટી ગૌ બચાવવાની વાત કરે છે. ગૌ માંસની વાત આવી છે. જી પ્રદીપભાઈ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના લોકો છે સુશાસનની વાતો કરે છે, એમ કે કર્ફ્યુ નથી લાગતું. હાલના થોડા દિવસ પહેલા પાટીદાર આંદોલન સમયે ઓલપાડ મત વિસ્તારની અંદર જ મોટા વરાછા, ઉત્તરાયણ, અમરોલી દરેક જગ્યાએ કર્ફ્યુ લાગ્યા છે. અને જો ન લગાડાયો તો એ સાબિત કરીને બતાવી દે. બિલકુલ કર્ફ્યુ લાગ્યા છે. તમે શું કહેશો? કર્ફ્યુ લાગ્યું છે. કર્ફ્યુ કોંગ્રેસના ટાઈમમાં એક ભૂતકાળ બની ગયો. કોંગ્રેસના ટાઈમ લાગતા હતા, જ્યાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટી 9 યુવાનો છે. અત્યારે 22 વર્ષ 24 વર્ષનો યુવાનને ખબર નથી કર્ફ્યુ શું છે, એ વસ્તુ ખબર નથી. અને આ કોંગ્રેસ હજુ જૂના જમાનામાં હજુ રહ્યા કરે છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સુશાંત અને સુશાંત આપણે જોઈ રહ્યા છે. બિલકુલ, વિકાસની જો વાતો કરીએ, આમ જનતા પાસે જાણીશું વિકાસ કયા પ્રકારનો થયો છે ઓલપાડમાં. કોંગ્રેસ વાળા મિત્રો જ્યારે ઝીંગા તળાવનો મુદ્દો ઉઠાવે છે, ગરીબ લોકોને એટલી બધી રોજીરોટી મળી છે, એ લોકો જોવા નથી આવતા. કયા પ્રકારની રોજગારી મળી? સાહેબ, એ લોકોના રોડ, રસ્તા, લાઈટ, પાણી બધું હળપટી આવાસમાં થયું છે. ઇન્દિરાજીએ એવું નારો લગાવેલો કે આપણે ગરીબી હટાવવાની, પણ ગરીબી હટી નહીં. એ લોકોના રાજમાં ને ગરીબ હટી ગયા. શૈક્ષણિકની વાત કરીએ, શિક્ષણની જો વાત કરીએ, ધનસુખભાઈ, કોંગ્રેસનો આરોપ છે શિક્ષણને લઈને ઓલપાડમાં વધુ ટેકનિકલ કોલેજો નથી. કેમ? ભૂતકાળમાં ઓલપાડમાં જે શિક્ષણ સંસ્થાઓ હતી, આજે ગ્રાન્ટેડ સ્કૂલો એટલા પ્રમાણમાં આવી છે. આઈટીઆઈ બની છે. સાથે જે આશ્રમ શાળાઓ પણ આવી છે.
અને એન્જિનિયરિંગ કોલેજ પણ આવવાની થઈ રહ્યા છે. બીજી નોન ગ્રાન્ટેડ એટલી બધી હાઈસ્કૂલો અને કોલેજો આવી છે. ભૂતકાળમાં ક્યાંય આવું શિક્ષણ ક્ષેત્રે ઓલપાડ તાલુકામાં આટલી પ્રગતિ. મુકેશભાઈ, ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ કેટલી? ટેકનિકલ શૈક્ષણિક સેન્ટર અત્યારે ઓલપાડની અંદર 2 ચાલે છે અને અત્યારે જે ચાલે છે અત્યારે કોલેજની વાત કરીએ, કોલેજ પણ ઓલપાડમાં આવી છે. ટૂંક સમયમાં સાયન્સ કોલેજો એને પણ સાયન્સ કોલેજ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ છે. અને ઓલપાડની અંદર આજે અમારી 10 સંસ્થા છે. એ સંસ્થા ધનસુખભાઈના અધ્યક્ષસ્થાન હેઠળ ચાલે છે અને આજે 10માનું રિઝલ્ટ આવ્યું તો આજે જિલ્લાની અંદર સારામાં સારું રિઝલ્ટ આજે ઓલપાડ તાલુકાની આજે. ભાઈ, કેટલા સહમત છો આ વાતથી? જો આ ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી ધંધાદારી શિક્ષણ થઈ ગયું છે. ગરીબ અને સામાન્ય માણસ ભણી શકતો નથી અને ગ્રાન્ટેડ કોલેજ એક પણ ઓલપાડ વિધાનસભાની અંદર આવી નથી. બિલકુલ, શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ. કાકા, જણાવો, શૈક્ષણિક સંસ્થાઓ કેટલી છે અને કઈ રીતે સુવિધા મળી રહી? શૈક્ષણિક સંસ્થા છે ક્યાં? કોણે બતાવ્યું? બતાવો મને. બધી પ્રાઇવેટ છે. પ્રાઇવેટ ઓલપાડમાં ફક્ત ને ફક્ત ગુજરાતી સ્કૂલ ચાલે છે ને સિવાય કોઈ ચાલતું નથી. આ ફક્ત ભાજપવાળા પોતે સત્તા ચલાવે છે ને એ પોતે જ સ્કૂલ બી ચલાવે છે અને ફીનો વધારો. આશ્રમ શાળાઓ જે કોંગ્રેસના સમયે ગરીબ વિદ્યાર્થીઓ માટે ઊભી કરેલી એ આશ્રમ શાળાઓ પણ ગ્રાન્ટના અભાવે બંધ થવા બાજી છે. માત્ર ને માત્ર પ્રાઇવેટ સંસ્થાઓને પ્રોત્સાહન આપીને એને ચલાવવામાં તે બધા ભાજપના કાર્યકરોની સંસ્થાઓ છે. અહીંયા પ્રાઇવેટ સ્કૂલોને એટલી બધી છૂટ આપી દેવામાં આવી, સરકારી સ્કૂલો જ ક્યાં છે? અને છે તો સરકાર બંધ કરી દે છે. નવી સ્કૂલોનો આંકડો આપો. સરકારે કેટલી નવી સ્કૂલો ખોલી, બરાબર, અને પ્રાઇવેટ સ્કૂલોને કેટલો છૂટ આપી છે અને હમણાં તો ફીનો મુદ્દો ચાલી રહ્યો છે. સરકાર ફી ક્યારે ઘટાડશે? કયા પ્રકારની સરકાર બનશે આગામી દિવસોમાં ભાજપ કોંગ્રેસ? અમારી ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની વિકાસશીલ સરકાર બનશે. આ ગુજરાત ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાતની સમાંતર વિકાસ કરો. ખાલી કોંગ્રેસને પૂછે તમારો મુખ્યમંત્રી ઉમેદવાર કોણ, એટલું જાહેર કરો તો અમે કહે કે કોણ મુખ્યમંત્રી. ઓલપાડમાં કોણ બાજી મારશે? ઓલપાડમાં બાજી કોણ? ઓલપાડના બાજી તો કોણ મારશે એ તો પબ્લિકને ખબર જ છે. બીજું ખાસ કહેવાનું, મુકેશભાઈ જે કહેવા માંગે છે કે વિકાસ વિકાસ વિકાસ, કોસાડ ગામ, અમરોલી ગામ, મોટા વરાછા ગામ, બરથાણા ગામ, કોઈ બી ગામ હોય એના હરિજનવાસ, સરપતિવાસ, મુસ્લિમવાર, આ એકની અંદર પણ જો કોઈ જગ્યાએ રોડ, રસ્તા, લાઇટ બરાબર હોય તો મુકેશભાઈ બતાવી દે. કયા પ્રકારની રણનીતિ હશે જીતવા માટેની? રણનીતિ કયા પ્રકારની? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની તુલનાની એક લીટીમાં જો કહું તો ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં ભાજપના મતોનું ધ્રુવીકરણ થયું હતું. પણ ઓલપાડની વાત કરું તો 24માંથી 21 સીટ અને જિલ્લા પંચાયતની 6 સીટ અને ગત વિધાનસભા કરતા 9000 મતની વધારે લીડ મેળવી અને આવનારા દિવસોમાં 1 લાખ મતની લીડ. બિલકુલ, તો આ હતો ઓલપાડ વિધાનસભા મત વિસ્તારની જનતાનો મૂડ. દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?